હેલો મિત્રો, સ્વાગત છે તમારું વ્રત કથા ગુજરાતીમાં। આજે આપણે જાણીશું દેવી દુર્ગા માના અનોખા મંદિર વિશે। આ મંદિરના પૂજારી મહિલાઓને સન્માનિત કરે છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। કેરળના અલાપુઝા જિલ્લામાં આવેલું ચક્કુલાથુકાવા શ્રી ભગવતી મંદિર 3000 વર્ષથી પણ જૂનું ધાર્મિક સ્થળ છે। પંબા નદીના કિનારે બનેલું આ મંદિર દેવી દુર્ગાને સમર્પિત કરે છે। ચક્કુલાથુકાવા મંદિરની બંને તરફ પંબા અને મણિમાલા નદી વહે છે। આ મંદિરમાં દર વર્ષે ઉજવવામાં આવતા પોંગલા તહેવાર દરમિયાન દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાંથી લાખો મહિલાઓ અહીં માતાને પોંગલા નૈવેદ્ય ધરાવવા માટે આવે છે। ચોખા, ગોળ, નારિયેળ અને સૂકા મેવાથી બનાવેલું પોંગલા નૈવેદ્ય માં ભગવતીથી પ્રિય નૈવેદ્ય છે। મંદિરની બંને બાજુએ પોંગલા પાયસમ બનાવવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતાર લાગે છે, જે ઘણી વાર તો 20 કિલોમીટરથી પણ વધારે લાંબી હોય છે। આ ઉત્સવ દર વર્ષે મલયાલમ નવેમ્બર-ડિસેમ્બરમાં ઉજવાય છે। આ સાથે મંદિરમાં નારી પૂજા પણ અત્યંત મહત્વનો તહેવાર છે। દર મલયાલમ માસના પ્રથમ શુક્રવારે શ્રી ભગવતી મંદિરમાં આ ઉત્સવ ઉજવાય છે। એવી માન્યતા છે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ ખુશ રહે છે। આ માન્યતા અનુસાર નારી પૂજા દરમિયાન દરેક મહિલાઓને સન્માનિત કરવાની પરંપરા છે। આ દિવસે મહિલાઓને ખાસ શણગારેલી બેઠક ઉપર બેસાડવામાં આવે છે। મંદિરના પૂજારી સ્વયં દરેક મહિલાના પગ ધોવે છે, જે નારી પ્રત્યેના સન્માન અને શ્રદ્ધા ધરાવે છે। આ દિવસે ખાસ રિવાજોનું પાલન કરવામાં આવે છે અને હજારો ભક્તો આ રિવાજોના પાલનનો હિસ્સો બનવા શ્રી ભગવતી મંદિર આવે છે। મંદિર સવારના 4:30 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને સાંજના 4:30થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે। અહીં પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન તિરુવલ્લા લગભગ 1 કિલોમીટરથી દૂર છે। નજીકનું ઇન્ટરનેશનલ એરપોર્ટ કોચીન લગભગ 113 કિલોમીટરના અંતરે અને તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ લગભગ 135 કિલોમીટરના અંતરે આવેલું છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।